આજે મહાવદ 14 છે, સોમવાર છે, તારીખ 16/2/2026 વર્ષ છે. પ્રશ્ન નિત્યાનંદ સ્વામીનો છે. મહારાજ, તમે જીવને નિરાકાર કયો? તમે જીવને તો નિરાકાર કયો, ત્યારે જીવને વિશે ભગવાન રહ્યા છે તે પણ અલિંગપણે રહ્યા છે કે મૂર્તિમાન રહ્યા છે? બોલો. અલિંગપણે રહીએ એમ કહીએ તો ભગવાન નિરાકાર થઈ જાય. ભગવાન તો નિરાકાર શક્ય નથી. મૂર્તિમાન રહ્યા છે ત્યારે જીવને વિશે ભગવાન રહ્યા છે તે અલિંગપણે રહ્યા છે કે મૂર્તિમાન રહ્યા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન તો ઇન્દ્રિયો, દેવતા, અંતકરણ ને એ જીવ એ સર્વેના આશ્રયપણે રહ્યા છે. બધેના આશ્રય પ્રમાણે ભગવાન રહ્યા છે. કોના કોના? ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના દેવતા. ભગવાન તો ઇન્દ્રિયો, દેવતા ને અંતકરણ ને જીવ. કેટલા થયા? 4. એક તો ઇન્દ્રિયો, આ દેખાય છે તે તેના દેવો. દેવો કયા? નેત્રના દેવતાઓ સૂર્ય, ઇત્યા, ચંદ્ર. તેવી રીતે કાનના દેવતાઓ દિશાઓ, નાસિકાના દેવતાઓ અશ્વિની કુમાર, જીવાના દેવતાઓ વરુણદેવ. આ બધા દેવો, એનો પણ આશ્રય હું આપું છું. અને અંતકરણ ને ઇન્દ્રિયો, દેવતા અને અંતકરણ, બનબુદ્ધિ, ચિત્ત અને અહંકાર અને જીવ એ સર્વેના આશ્રય પણ રહ્યા છે. તે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી ભેળે ગોપીઓને કહેરાવ્યું, જે ઇન્દ્રિયો, અંતકરણ, દેવતાને જીવ તેના આશ્રય પણ કરીને તમારે સમીપે હું રહ્યો છું. જ્યારે ભગવાનને મથુરા, ગોકુળ, વૃંદાવન છોડ્યું અને મથુરા ગયા, પછી બહુ ગોપીઓ દુઃખી થઈ ગઈ અને ભગવાને દુઃખી થઈ ગયા. કારણ કે પ્રેમ તો ગોપીઓનો જ હતો ને. ગોરસ મથતા ગોપિકા વળી જુએ વાલાની વાટ, હમણાં આવે મુને બોલાવે એમ તલફે દિવસ રાત. એક દ્રષ્ટા હતી, નિંદક જન મર નિંદા કરે. દ્રઢ નિષ્ઠા હતી, અમારો આશ્રય ભગવાન જ છે, શ્રી કૃષ્ણ જ આશ્રય છે. અનન્ય ચિંતયંતો યન યોજના પરિઉપાસતે તેસમ નિત્યપિયુક્તાનમ યોગક્ષેમો વહામિહમ. ગીતામાં લખ્યું છે, જે મારા સિવાય બીજાનો કોઈનો ઉપાય નથી તેનું હું રક્ષણ કરું છું. જેમ નાનું બાળક હોય, એને મા સિવાય કોઈ ઉપાય નથી, તો એનો મા દૂધ પાન કરીને બધી રીતે ભરણ પોષણ કરે છે. કેમ? આશ્રય એને એનો જ છે, બીજાનો કોઈનો આશ્રય નથી. અને માં મરી જાય તો બચ્ચું મળી જાય છે ને, આધારે જીવી શકે. તેમ ભગવાન કહે છે કે ઉદ્ધવજીને કહ્યું, ઉદ્ધવ ગોપીઓની પાસે જાઓ, ગોપીઓને અનન્ય નિષ્ઠા મારે વિશે બંધ કરો. અનન્ય નિષ્ઠા મારે વિશે છે, મારા સિવાય એનો પ્રાણ રહે તેમ નથી, પ્રાણ રહે તેમ નથી. અને એટલે ગોપીઓ કહ્યું, મથુરામાં જાશો રે પ્રીતમ પાતળા રે. મથુરામાં જાશો રે પ્રીતમ પાતળા. મથુરામાં જાશો રે પ્રીતમ પાતળા રે. મેલી અમને નો ધાર મારા નાથ, જરૂર ને જાવું રે હોય ત્યાં તમને રે. તો લેજો રે આમને રે સાથ, મથુરામાં જાશો રે પ્રીતમ પાતળા રે. અરગામ રે તારે અંતરયતિ દુખિયા
અંતર. અડગા રહેશો તો અંતર હલવાઈ જશે. અને એટલા જ માટે મુક્તાનંદ સ્વામી આના ઉપર લખ્યું કે ભગવાન ક્યારે જબ જબ હોય ધર્મ કી હાનિ, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે. અને એવા ભક્તનું રક્ષણ કરવા માટે જ આવે છે ભગવાન પૃથ્વી પર, બીજો કોઈ કારણ નથી. એક એક પદ નિષ્કુળાંશ મેં લખ્યા છે ગોપીઓના વિરોહના. ત્યારે ભગવાને એમ કીધું કે દેવતાને શ્રી કૃષ્ણ ભગવાને એમ કીધું ઉદ્ધવજીને એમ કહેજો કે શ્રી કૃષ્ણ તમારી પાસે જ છે. તો કે દેખાતા કેમ નથી? દેખાતા નથી, એમ જ વિરહમાં જ ભગવાનનું સુખ છે. વિરહમાં ગોપીઓ, મીરા કહેતી ને, મીરાને કોઈએ પૂછ્યું કે તું આટલા વર્ષથી ભગવાન શ્રી કૃષ્ણની પાછળ પડી છે તો શ્રી કૃષ્ણ તને મળ્યા? શ્રી કૃષ્ણ તને મળ્યા? તો કે નથી મળ્યા. તો હું કરવા મહેનત કરે છે એટલી? કે એમાં એવું છે, અનુભવની વાત કીધી. છોકરું પરીક્ષા આપતું હોય અને પરીક્ષામાં જે મજા પડે આપવાની, આનંદ આપવાની, રિઝલ્ટમાં મજા નહીં પડે. રિઝલ્ટ આવી ગયું, પૂરું થઈ ગયું. પછી બીજું દ્રષ્ટાંત આપ્યું. પ્રેમી ને પ્રેમિકા બે હોય અને એ ખાનગી ચૂપકે ચૂપકે મળતા હોય. એમાં જે મસ્તી આવે ને એ પરણી ગયા પછી મસ્તી ના આવે. ભાઈ પરણ્યા હોય ને ખબર હોય. ખાનગી ખાનગી જે મળે અને ઝીણી ઝીણી વાતો થાય, કોઈ સાંભળી ના જાય એ રીતે, એમાં જે મસ્તી હોય એ પછી પરણ્યા પછી તો શું પતી ગયું, હવે એમાં કઈ રસ નહીં. એટલે ગોપીઓને કે છે દૂરથી વિરહ છે ને એમાં પ્રેમ છે, મિલનમાં પ્રેમ નથી. પણ એક વસ્તુ શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી ગોપીઓને કહેવરાવી છે, ઇન્દ્રિયો અંતઃકરણ દેવતા, જીવ તેના આશ્રયપણે કરીને તમારે સમીપે હું રહ્યો છું. તમને મારે વિશે પ્રેમ છે તો મને તમારે વિશે પ્રેમ છે. નાવ્યો સંદેશો નાથનો, નાવ્યો સંદેશો જુવતી જોતા જો વાટ, જુવતી જોતા જો આટ, નાવ્યો સંદેશો નાથનો. કુંજતણા બાઈ બાળકા, કુંજતણા બાઈ બાળકા. જીવે ખટ 10 માસ, જીવે ખટ અસયવધે ન આવે જો જાનની. તજે તન થઈ નિરાશ, તજે તન થઈ નિરાશ. નાવ્યો સંદેશો નાથનો. જજમેન્ટના ખુલાસામાં કહે છે જીવન વિના જે જીવવું, જીવન વિના જે હું, એ તો અણઘટતી વાત, એ તો અણઘટકી. નિષ્કુળાનંદ નાથ વિના, નિષ્કુળાનંદ નાથ વિના. પંદડું નવ થયું પાત, પંદડું નવ થયું પાત. નાવ્યો સંદેશો નાથનો, નાવ્યો સંદેશો. આ વિરહની અંદર ભગવાન મળે છે ભાઈ. વિરહોમાં જે આનંદ છે, મીરાએ કહ્યું એ મળ્યા પછી આનંદ ના મળે. એ તો જ્યાં સુધી નથી મળ્યા ને ત્યાં સુધીની પાછળ પડવામાં આનંદ છે. કાર્ય, તમે કોઈ પણ કાર્યની અંદર પાછળ પડો કે આ મારે કરવું જ છે, કરવું જ છે, કરવું છે, એની જે તાલાવેલી હોય, એની જે આતુરતા હોય, એ કામ પૂરું થયા પછી આતુરતા હાસ કરીને બેસી જાય, પતી ગયું. હવે એમાં કઈ લાભ નથી. એટલે ભગવાન કેટલું સહેલું વાક્ય આપ્યું, સરસ. અંતઃકરણ દેવતા જીવના આશ્રય પણ કરે તમારી સમય પર રહ્યો છું. જેમ પંચમહાભૂત બ્રહ્માંડને વિશે રહ્યા, પંચમહાભૂત જાણો છો ને, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, જેમાં બ્રહ્માંડમાં રહ્યા છે ને, પંચભૂત નથી,
કોઈ એવી જગ્યા નથી જેમાં પંચભૂત ન હોય, પાણી, પૃથ્વી ન હોય, જળ ન હોય, વાયુ ન હોય, તેજ ન હોય, આકાશ ન, બધેમાં છે ને પંચભૂત. પંચભૂત બધી જગ્યાએ રહ્યા છે. જીવ પ્રાણી માત્રમાં પંચભૂત રહ્યા છે. શું કહે છે? પંચમહાભૂત બ્રહ્માંડની વિશે રહ્યા છે ને તેના તેજ સર્વેના દેહમાં પણ રહ્યા છે. જે આ બ્રહ્માંડમાં પંચભૂત રહ્યા છે, જે મહારાજે કીધું યથા બ્રહ્માંડે તથા પિંડે, બ્રહ્માંડમાં રહ્યા છે કે પંચભૂત, એ આ શરીરમાં છે કે નહીં? શરીરમાં છે. છે કેવી રીતે? હા, શરીરમાં છે ને પંચભૂત તો છે ને. આ શરીરમાં માટીનો ભાગ છે, પૃથ્વીનો ભાગ છે ને શરીરમાં, પછી વાયુનો ભાગ છે શરીરમાં, લોહીમાં પાણીનો ભાગ છે, પૃથ્વી, જળ, તેજ, આંખમાંથી પ્રકાશ આવે છે, કંઈક થતું હશે ત્યારે આવતું હશે ને ત્યારે પ્રકાશ પણ છે ને અવકાશ પણ છે ને. અવકાશ ન હોય તો પેટમાં નાખી જાય છે ક્યાં? ત્યારે આ પાંચે તત્વ શરીરમાં છે. જેવી રીતે પાંચે તત્વ ભૂમિમાં રહ્યા છે, આ વિશ્વમાં રહ્યા છે, પાંચે તત્વમાં રહ્યા છે. એમ કે છે ભગવાન પંચમા બ્રહ્માંડની વિશે રહ્યા છે, તેના તેજ દેહમાં રહ્યા છે. તેમ હું આ મથુરામાં રહ્યો છું, તે તો જેમ મહાભૂત વિશેષપણે કરીને બ્રહ્માંડમાં રહ્યા છે તેમ રહ્યો છું. મથુરામાં તો રહ્યો છું. અહીંયા મથુરામાં જે રહ્યો છું એનો મથુરાનો પ્રેમ અલગ. એટલે મહારાજ એક ભગવાન શ્રી કૃષ્ણ બહુ તકલીફમાં હતા ને, ઘણી વાર ખાવાનું નતા ખાતા, બંધ થઈ જતા હતા. ત્યારે પિતાંબરી ઓઢીને આંખમાં રડ્યા કરતા હોય. ભગવાન પણ ભક્તાધીન છે. એનો ઇતિહાસ નિષ્કુળાંશમાં લખ્યો છે કે ભગવાન પિતાંબરીમાં બે પગમાં માથું ઘાલી અને કોઈને ખબર ના પડે એમ રડ્યા કરે. જશોદાજીએ દેવકીજીએ કહ્યું કે હમણાં કૃષ્ણ જમતા નથી, રડ્યા કરે છે. ઉદ્ધવ પૂછો ને, તમે એનો મિત્ર છે. ઉદ્ધવ ગયા. ઉદ્ધવે કહ્યું પ્રભુ તમારે દેવકીજીને વસુદેવ ગમે તેમ જન્મદાતા છે, તમને કદાચ મથુરા ગોકળું યાદ આવતું હશે, પણ પ્રભુ આનો પરિણામ નહીં આવે સારું, માટે જમતા જાઓ. તમે નથી જમતા, આખું વ્રજ દુઃખી છે, આ મથુરા દુઃખી છે અને તમારા આશ્રયમાં રહેનારા બધા દુઃખી છે, માટે તમારે જે અનુકૂળ પડે તે જમી લેવું. ભગવાન કૃષ્ણએ કહ્યું જમવાની તો મારી ઈચ્છા છે પણ હું જમી શકતો નથી. જમવાની તો ઈચ્છા છે, હું જમી શકતો નથી. તો કે કેમ? તમારે હવે દેવકીજીને એટલું કહી દેવાનું કે મારા ભાણામાં દહીં ના મૂકે, દહીં ના મૂકે. એ હું દહીં જોઉં છું અને મને ગોપીઓ યાદ આવે છે કે મારી ગોપીઓ. દહીં તો હું ગોપીઓનું, દહીં ને માખણ તો હું ગોપીઓનું ખાતો હતો, અને એ જ્યારે જોઉં છું ત્યારે મને આખું વ્રજ યાદ આવે છે. માટે દયા કરીને મારે જમાડવો હોય તો આમાં માખણ કે દહીં ના મૂકતા. આ પ્રેમ છે ભાઈ. એટલે તો ભગવાન કહે છે એ કને વિશેષપણે કરીને બ્રહ્માંડમાં રહ્યા છે તેમ હું રહ્યો છું, અને જેમ ભૂત જીવોના દેહમાં સામાન્યપણે રહે છે તેમ હું તમારી પાસે રહ્યો છું. અને આ કીર્તનો સંપ્રદાયમાં અડગાન મેલું રે નાથ, અડગાન મેલું, અડગાન મેલું રે નાથ, અડગાન મેલું મારા નેણા થકી રે નાથ, અડગાન મેલું મારા નેણા થકી રે નાથ. મારા નજર થકી ક્યારે તમને છેટ મોરબીમાં શ્રીજી મહારાજ જે પ્રેમીનું તો પ્રેમ આ છે ભાઈ. મોરબીમાં શ્રીજી મહારાજ સ્નાન કરતા હતા ત્યારે બે બેનો પાણી ભરવા આવી. ઇતિહાસ લખેલ છે અક્ષરાન સમયની વાતોમાં. પાણી ભરવા માટે આવી. મહારાજની મૂર્તિ ચોંટી ગઈ. મચ્છુ નદીમાં સ્નાન કરતા હતા મહારાજ, અને ત્યાંથી આ બેનની વૃત્તિ ચોંટી ગઈ. અને મહારાજ તો ઉતાવળા
ગઢપુર છે જવાનું, ગઢપુર ગયા. આ બંને બહેનો બંને છોકરાવાળી હતી. બંને છોકરાવાળી, નાના છોકરાવાળી, સ્તનપાન કરતા દૂધ છોકરા હતા. અને બંને બહેનો, એક તો નથી પણ એક હતી, બંને બહેનો ગઢપુર ગઈ. એ પાણીના બેડા લઈને, પાણીના બેડા ભર્યા હતા, એ એમને માથે ઉઠાવીને છે ગઢપુર પહોંચી. ક્યાં ગઢપુર, ક્યાં મોરબી. જુઓ પ્રેમીનો પ્રેમ. ગઢપુર ગયા પછી મહારાજે કહ્યું, એ બેનો તમે તો મોરબી ને મચ્છુ નદીમાં તમે તો મળ્યા હતા ને. હા મહારાજ અમે છીએ. તો અહીંયા કેમ આયા? મહારાજ રહેવાયું નહીં, રહેવાયું નહીં. અમને ખબર નથી કે અમે અહીંયા કેમ આવી ગયા. અમને ખબર નથી કે અમે એમ કેમ આવી ગયા. તો મારા પતિ રાહ નહીં જુએ? તો કે જોશે ત્યારે થશે. તો તમારે તો નાનું બાળક છે, તેનું દૂધપાન કોણ કરાવશે? હવે ત્યાંથી મોરબીથી ગઢડા જતા 2-3 દિવસ લાગે તો ખરા કે નહીં? તનપાન કોણ કરાવશે? તે મહારાજ ગર્ભમાં કોને કરાવ્યું હતું? શું કીધું? ગર્ભમાં કોને પોષણ કર્યું હતું? એ બારે પોષણ નહીં કરો તમે. જેને અંદર પોષણ કર્યું હતું એ બારે પોષણ કરશે. આ પ્રેમીનો પ્રેમ છે ભાઈ. અને એની મહારાજે વશ વર્તે છે. જીવબાન લાડુબાને સાથે કઈ રહ્યા તે કઈ અમથા નથી રહ્યા. એ ગોપીઓના પ્રેમને વટાવી જાય એવો પ્રેમ છે. મહારાજ એකිયારે 1.5 મહિનો રોકાયા શરૂઆતમાં આવ્યા ત્યારે. અને પછી મહારાજે જવાનું કહ્યું. ચોધાર નેત્રે જીવબા લડ્યા છે કે તમને તો વાંધો નહીં આવે મહારાજ, તમારા તો અનેક ભક્ત. અમ જેવા તમ ને ઘણા પ્રભુ તમોય મારે. અમ જેવા તમ ને ઘણા પ્રભુ તમોય મારે. પ્રેમ સખી વિનંતી કરે છે. પ્રેમ એ રાખો અમારી ટેક કરે હો. રાખો અમારી ટેક કરે હો. ગુના કરીને. આ જીવબા લાડુબા બોલ્યા છે, મહારાજ સહી ભક્તો બ્રહ્મવીત. તમારા તો કેટલાય ભક્તો છે, તમે તો એને આધીન થઈ જશો. પણ અમે મહારાજ તમે મળ્યા પછી ઝંખતા રહેશું, ઝંખતા રહેશું હવે. કારણ કે તમે અહીંયા આવ્યા છો તો એનો અર્થ એ નથી કે હવે તમે આ દરબારમાં 1.5 મહિનો રોકાણા તો બીજાના તે 5 મહિના નહીં રોકાવો. તમને તો બધા ભક્તો પ્રેમ ભક્ત આધીન જ છો તમે તો. પણ તમને તો નહીં વાંધો આવે મહારાજ, તમે તો અખિલ બ્રહ્મના અધિપતિ છો. પણ અમારું શું થશે? અને ત્યારે શ્રીજી મહારાજે મૂર્છિત થયેલી બહેનોને વચન આપીને જગાડીને કહ્યું, જાગો જાગો, આ ગઢડું મારું ને હું ગઢડાનો છું. હું બધી જગ્યાએ જઈશ અને આ ગઢપુરમાં પાછો આવીને રાસ. ત્યારે મૂર્છા ઉતરી ભાઈ. આ પ્રેમીનો પ્રેમ હોય છે, એ કોઈ સમજનારા સમજે. એ ગોપીઓના પ્રેમને નિષ્કુળાનંદ સ્વામી લખે, વૈરાગ્ય મૂર્તિ લખે. એક બાજુ એમ કહે છે, ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે, શું કહે છે? અનંત અવતારનો અવતારી મહારાજ છે. અને એ અવતારો જેવું તો કામ અત્યારે ઘણું બધું થાય છે. એને એ નિષ્કુળાનંદ સ્વામી જેવા મોટા સંતો પણ આ ગોપીઓનું વર્ણન કરે મથુરામાં. બોલો, સામાન્ય ભાવ હશે? કાંઈક હશે ત્યારે કર્યું હશે ને. અને મહારાજને એમ શ્રીજી મહારાજને કહેવું પડ્યું, ગોપીઓ કંઈ ભોળી નથી. ગોપીઓ કંઈ ભોળી નથી. મુગ્ધા, મધ્યાને 3 મધ્યાને પ્રૌઢા 3 પ્રકારના ભેદવાળી ગોપીઓ હતી, બહાદુર. એ તો મહારાજ કે ઉદ્ધવજી જે ચોવટિયા એના વચનને પણ પાછા પાડી દે. એ ઉદ્ધવજી જ્યારે ઉપદેશ કરવા ગયા, આસા મહો ચરણ રેણુ જુસામહમ સમાસા મહો ચરણ રેણુ જુસામહમ સમ વંદાવને ગુલકિમપી ગુલ્મલતૌષધિકામ વૃંદાવને કિમપી ગુલ્મલતૌષધિકમ યાદુસ્તજમાર્ય પથમ વિહેત્વા ભેજો મુકુંદ પદવીમ શ્રુતિભિર્વિમૃગ્યામ ભેજો મુકુંદ પદવીમ શ્રુતિભિર્વિમૃગ્યામ. આ તો ગોપીઓની સમજણ હતી
ઉદ્ધવજી કે હા 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 ગઈ તી તો જ્ઞાન લેવા ગયા હતા ઉદ્ધવજી જ્ઞાન આપવા માટે, પણ ઉદ્ધામને ગોળો ગોફણ બે મૂકીને આવ્યા. જ્ઞાન લેવા માટે ગયા હતા. અત્યાર સુધી સર્વ વ્યાપકની ઉપાસના ઉદ્ધવજી કરતા હતા. ત્યારે ગોપીઓએ સમજાવ્યું એમાં કંઈ નથી. એ બ્રહ્માંડમાં અંતર્જામી સ્વરૂપે છે ને. મહારાજે આ જુનાગઢમાં દ્રષ્ટાંત આપ્યું. ત્રણ બે બહેનો ચાલી જતી હતી ઘાસના ભારા લઈને. ત્યારે એક બેન કે ઉપરવાળાની કેટલી ચોમાસાની ઋતુ હતી, ઘાસના ભારા લઈને આવતી. એક કે ઉપરવાળાની કેટલી મહેરબાની છે, બીજી કે નીચેવાળાની મહેરબાની કે ઓછી છે, થડે થડે પાથર્યું છે. મહારાજ કે એક ઉપરવાળાને જાણે છે ને એક નીચેવાળાને જાણે છે, પણ વચ્ચો બેઠો છે ને એને જાણે ને. મહારાજ 9 ગજા હાથી ઉપર સવારી લઈને જતા હતા. આને જાણે તો જીવનું કલ્યાણ થાય. ભાઈ શ્રીજી મહારાજે તો કહ્યું ને અંતર્જામી શક્તિએ કરીને, તો જેમાં બ્રહ્માંડો કેમ રહ્યા છે, તો કે બ્રહ્માંડમાં 5 તત્વ રહ્યા છે, તેમ હું આમાં અંતર્જામી શક્તિ કરીને દરેકમાં રહ્યો છું. બ્રહ્માંડમાં જેમ 5 તત્વ રહ્યા છે તે હું અંતર્જામી શક્તિ કરીને સર્વત્ર વ્યાપક રહ્યો છું. પણ મહારાજ કે પંચભૂતના શરીરમાં જે પંચભૂત રહ્યા છે તેમ હું આ મથુરામાં રહ્યો છું. એ તો જેમ બ્રહ્માંડમાં 5 તત્વ રહ્યા છે એમ રહ્યો છું, પણ પ્રગટપણે તમારી પાસે રહ્યો છું. પ્રગટપણે તમારી પાસે રહ્યો છું. તો કે દેખાતું કેમ નથી? તો દેખાતું નથી. મીરાનું દ્રષ્ટાંત આપ્યું મેં, દેખાતું નથી. એનું કારણ છે વિરહોમાં જે આનંદ છે એ પ્રગટમાં આનંદ નથી. ભાઈ વિરહમાં જે આનંદ છે, પ્રભુને શોધખોળ કરવામાં આનંદ છે, મળ્યા પછી એનો આનંદ નહીં. મળી ગયા, પૂરું થઈ ગયું. આનંદ રહેશે પણ એવો આનંદ નહીં રહે જે પાછળ દોડવાનો આનંદ છે. મેં કીધું ને પરણ્યા પછી એ પ્રેમ ના આવે તમારે. પરણ્યા પહેલાનો પ્રેમ અને પરણ્યા પછીનો પ્રેમ કોઈ અલગ હોય છે. પછી તો કૂટાવાનું છે ભાઈ. પુરુષોત્તમ નારાયણની પાસે એવું નથી, પણ જગતમાં તો એક પરણ્યા પછી નક્કી થઈ ગયા પછી તો તમારે આ વ્યવહારમાં પડવાનું છે. ભગવાન તો અલૌકિક મૂર્તિ છે, એની પાસે ન થાય. તો ભગવાને કે તમારા ચિત્તની વૃત્તિ મારે વિશે નિરોધ થાય, તેને અર્થે નથી દેખાતો, પણ રહ્યો તો મૂર્તિમાન જ છું. અને મૂર્તિમાન જ તમારી પાસે રહ્યો છું. નથી દેખાતું મૂર્તિમાન. મહારાજ ગઢપુરમાં અન્નકોટ ઉત્સવ કરે અને એ જે પ્રગટ ભગવાનનો જે આશ્રય, જેની ભક્તિ, હવે બહેનોના નિયમ કરવો હોય તો નિયમ કરે. કે નિયમ કેવી રીતે કરી? માળા 100 કરવાનું નિયમ છે. તો મહારાજ કે તમે એ પોતાએ વણો, પાપડા વણો, વણા તૈયાર કરો, એક એક વણતા જાઓ અને સ્વામિનારાયણ લેતા જાઓ. 100 108 થઈ જાય એટલે એક માળા થઈ જાય. હવે આવી રીતે ચિત્ત દઈને માળા કરે. પૂરી તળે તો 1 પૂરી તણી, 2 પૂરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને તેલના કળિયામાં ભગવાન દેખાતા હતા. પૂરીમાં ભગવાન દેખાતા હતા. એ તો હતા ભગવાન ક્યાં હતા? ભગવાન તો મહારાજ અક્ષરોડીમાં બિરાજમાન હતા. તો ત્યાં કેમ દેખાતા હતા? મહારાજ કે હું દેખાતો નથી, પણ છું તો ત્યાં જરૂર પડશે દેખાશે. અને ગોપીઓનો આ જ પ્રસંગ થતો. ગોપીઓ જ્યારે ભગવાનને યાદ કરે અતિ વિરહમાં પડે. અરે એની વાત ક્યાં છે? આ ડભણથી મહારાજ ડભણથી સંઘ આવ્યો અને જેતલપુર આવતો હતો. સંઘ જેતલપુર આવતો હતો. એમાં લગભગ નહીં તો 150 હરિભક્તો સાથે હતા. એમાં એક બેન બિચારી, હવે ગરીબ માણસ, આ ક્યારે આવો અવસર મળે? મહારાજને મળવાનો ડભણ આવે ત્યારે મળે. એટલો વિરહ થયો, એટલો વિરહ થયો બેનને, એટલો બધો વિરહ થયો. આજે મારા પ્રભુને મળીશું, આજે મારા પ્રભુને મળીશું. એ વિરહીને ભગવાન વશ વર્તે છે ભાઈ. વિરહીને ભગવાન વશ વર્તે. જ્યારે જરૂર પડે ત્યારે ભગવાન ઊભા થઈ જાય. બહુ વિરહની જ્યારે થાય ને, પડી જી બેન, મૂર્છા ખાઈને પડી જી. હવે જેતલપુર તો 4-5 માઇલ દૂર હતું, લાંબુ દૂર નહોતું. ક્યારે દર્શન થશે? ક્યારે દર્શન થશે? ક્યારે દર્શન થશે? એ ભગવાન કેવા હશે? એ ભગવાન શું કરતા હશે? એ શું જમતા હશે? કોની સાથે વાતો કરતા હશે? આમાં આમાં વિરહમાં ને વિરહમાં પડી મૂર્છા ખાઈને. હવે આ લોકો યાત્રિકોને એમ થયું ભાઈ ઉપાધિ થઈ. આ તો હવે અહીં શું સાધન? અને પહોંચાડવી કેવી રીતે બેનને? વિરહને વશ છે ભગવાન. એ કેટલી એક જ લીટી મહારાજે આપી એ કને. એની વૃત્તિ મારે વિધે નિરોધ થાય તેને અર્થી નથી દેખાતો. એની વૃત્તિઓ મારામાં ચોંટી રહે એના માટે નહીં દેખાતો. નહીં તો છું તો પ્રગટ. એ બેનને તે મૂર્છિત થઈ અને મહારાજે આવીને બેનને ઊભા કરે. બેન ઊભા થાવ, ઊભા થાવ, બેન ઊભા થાવ. જેતલપુર દૂર નથી, જેતલપુર દૂર નથી. બેન આવી ગયું, ઊભા થાવ. તમારા વિરહને વશ થઈને હું તમને તમારી પાસે આવ્યો છું. બોલો. બેન મહારાજે જગાડ્યા અને ઊભા કરે.
જાત્રાના સંઘમાં ચાલતા થયા. આવા પ્રેમીઓને માટે ભગવાન ક્યાં નથી, પ્રગટ ને પ્રગટ છે. આ ધોઈમાં પેલા ભાઈ શું નામ, કરણીબાને વિરહ તો કેટલા વર્ષો વીતી ગયા અને મહારાજના દર્શન થતા નથી અને ભગવાન હાજર થયા. એટલું જ નહીં, કરણીબાએ કીધું મહારાજ મારી ઉંમર થઈ ગઈ છે, હું વૃદ્ધ થઈ છું અને તમે દમણમાં ઉત્સવ કરો છો, આ ઉત્સવમાં હું કેવી રીતે આવી શકું, આ ઉત્સવમાં મને લાભ નહીં મળે. અને બહુ રડીને ગળગડા થઈને મૂર્છિત થઈને પડી ગયા. ત્યારે શ્રીજી મહારાજ કે જાગો જાગો જાગો, પડી જવાનું કંઈ જરૂર નથી, જાઓ, મારું વચન છે, હું જ્યાં જ્યાં ઉત્સવ કરીશ ને તો તમને અહીંયા દર્શન થશે. પ્રેમીની વિરહીની વાત. સદાબા કેરા ગામના સદાબા કે મહારાજ મારી 80 વર્ષની અવસ્થા થઈ છે, તમારો સમાગમ મને મોડો થયો, પણ તમારો વિરહ મારે હવે સહન નહીં થતો, તો મહારાજ મારા ઉપર દયા કરો, તમારો વિરહ મને સહન ન કરવો પડે એવું કરો. ત્યારે કેરાને હજી એ રૂમ છે, એનું મકાન છે, સદાબા રહેતા હતા એ બાપુ દરબાર. અને મહારાજે વચન આપ્યું, આજથી સાંભળી લો, જ્યાં જ્યાં હું જઈશ ને ત્યાં તમને મારું દર્શન થશે. એક ક્ષણવાર પણ તમે દર્શન વગર રહી નહીં શકો, મારી ક્રિયા અખંડ દેખાશે. આ વિરહીનું કામ છે. વિરહીને વશ વર્તે છે ભગવાન, એટલા માટે કહ્યું શ્રીપતિ શ્રીધરમ માધવમ કેશવમ કામદામ કારણમ